હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 બહુપદીની વાત કરવા જઈ રહ્યા છે, જેમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર પહેલો છે તે કરવા જઈ રહ્યા છે. બહુપદી એટલે વિદ્યાર્થી મિત્રો કે જેની બે ઘાત હોય તેને બહુપદી કહેશું. રાઈટ વિદ્યાર્થી મિત્રો? રાઈટ. નીચે આપ દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મોસ્ટ આઈએમપી દાખલો છે, 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે માર્ચ 2023માં. બરાબર? કેટલા માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે? 2 માર્ક્સમાં પૂછાશે. બરાબર? રાઈટ. તો તમારે સેક્શન બી જે છે એમાં તમને 2 માર્ક્સમાં પૂછાશે. તો સૌથી પહેલા રકમ જુઓ કે x નો વર્ગ આપ્યો છે -2x ને -8 છે. બરાબર? રાઈટ. હવે તમે ધ્યાન રાખો કે અહીંયા શું કીધું છે, કેટલા છે? અહીંયા 8 છે. તો 8ના એવા અવયવ પાડો કે જેનો જવાબ શું આવે? 2x આવે. રાઈટ. ફરીથી ધ્યાન રાખો કે 8ના એવા અવયવ પાડો કે જેનો જવાબ 2x આવે. બરાબર? તો સૌથી પહેલા આપણે જોઈએ તો 8ના અવયવો. રાઈટ. તો સૌથી પહેલા આપણે કહીએ 8ના ઘડિયામાં આવે 8 એકા 8. પણ હવે અહીંયા 8 ને 9 થઈ જશે તો આ નહીં. 4 દુ 8. રાઈટ. તો આપણે કયા અવયવ કામ લાગશે? 4 દુ 8. બરાબર વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખો કે 8 એકા 8 પણ થાય, પણ એનું ટોટલ કરો 8 ને 1 9 થઈ જશે. આપણે કેટલા લાવવાના છે? અહીંયા 2x લાવવાના છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું, તો કે x નો વર્ગ જેવો છે એવો ને એવું લખી નાખવાનું. હવે જુઓ 4 દુ 8 છે, તો અહીંયા માઇનસ જે નિશાની અહીંયા માઇનસની હોય તો માઇનસની કરવાની, પ્લસની હોય તો પ્લસની. તો અહીંયા ધ્યાન રાખો કે નિશાની તો 4x માઇનસ 4 દુ 8 એટલે અહીંયા કેટલા લખવાના? 2x અને માઇનસ 8ના 8. આ સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનો વિદ્યાર્થી મિત્રો, કે વચ્ચેની નિશાની છે એ જ તમારે ફોલો કરવાની. અહીંયા વત્તા આવશે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે આ નિશાની છે એ તમારે માઇનસની હોય તો અહીંયા માઇનસની નિશાની આવે. ઓછા વત્તા શું થશે? ઓછા 2x આવી ગયા. બરાબર? x નો વર્ગ કર્યો, 4 દુ 8 થયા, તો અહીંયા માઇનસની નિશાની છે તો માઇનસ જ લખવાનું. અહીંયા જુઓ 4 દુ 8, ઓછા વત્તા ઓછા કેટલા થઈ ગયા? 2x અને -8. ક્લિયર છે? હવે આમાંથી સામાન્ય કાઢો. તો આમાંથી આપણે x ને શું કરી લીધો? સામાન્ય કાઢ્યું. બરાબર? x ને આપણે સામાન્ય કાઢી લીધું. તો x ને સામાન્ય કાઢે તો વધ્યું શું આપણી પાસે? x -4. અહીંયાથી તમે શેનો સામાન્ય કાઢશું? 2 ને કાઢશું તો 2 લખશું. x -4 એટલે 2 ચોકુ કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે અહીંયા 2x ઓછા 8 છે તો 2 ને સામાન્ય કાઢ્યા તો વધ્યું શું? x વધ્યો. તો 2 ના ઘડિયામાં 8 આવે તો કે 2 ચોક 8. આ બંને કૌંસ કેવા થવા જોઈએ? સરખા થઈએ. જે પેલા બે કૌંસ સરખા છે તેને સૌપ્રથમ લખશું આપણે, તો કે x -4. પછી કયો કૌંસ લખશું? જે કૌંસ બચ્યો તે. કયો કૌંસ વધ્યો છે? તો કે x + 2. બરાબર? હવે આપણે અહીંયા લખશું કે x - 4 અને x + 2 બરાબર 0. તો સૌથી પહેલા કૌંસને છૂટા કરીએ તો x -4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. કારણ કે શૂન્ય શોધવાના છે તો કૌંસને છૂટા કર્યા તો x -4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. હવે જુઓ x બરાબર આ માઇનસ છે ત્યારે નીચે આવશે તો શું થઈ જાય? પ્લસ એટલે કે x બરાબર 4 થઈ જશે, અથવા જે વત્તા હોય એ જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે કે x બરાબર 2 બરાબર 0. ઓકે. હવે શૂન્યના સરવાળાનું સૂત્ર. શૂન્યના સરવાળો
શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા, આલ્ફા વત્તા બીટા. ઓકે, તો આલ્ફા કેટલું છે આપણું 4 છે, વત્તા બીટા કેટલું છે -2 છે, રાઈટ. આને આલ્ફા કહેવાય અને બીટા કહેવાય. ઓકે, તો 4 માંથી 2 જશે તો કેટલા વધશે? વત્તા ઓછા ઓછા 4 માંથી 2 જાય તો 2 વધશે. ઓકે, હવે આપણું એક સૂત્ર આવશે, લખશું કે સૌથી પહેલા 4 માંથી 2 જશે તો 2 લખશું. ઓકે, ક્લિયર છે? ઓકે, લખો આપણે આલ્ફા વત્તા બીટા, બી માઇનસ બી છેદમાં એ, બરાબર, માઇનસ બી છેદમાં એ. એટલે આપણે લખવાનું અહીંયા બી એટલે કેટલા છે -2 ની કિંમત, તો આપણે અહીંયા ખબર છે કે બી ની કિંમત છે કેટલી છે -2 આવશે, અને એ ની કિંમત કેટલી છે છેદમાં 1 છે, બરાબર. તો -b ની કિંમત કેટલી છે અહીંયા 2 છે. ઓકે, અને માઇનસ નું માઇનસ ચિહ્ન, એ ની કિંમત x છે, x એટલે અહીંયા 1 લખાય. ઓકે, તો હવે આપણે લખશું કે માઇનસ x નો સહગુણક, x નો સહગુણક છેદમાં x ના વર્ગનો સહગુણક, x નો સહગુણક માઇનસ અને x ના વર્ગનો સહગુણક. ઓકે, હવે આ જ રીતે આપણે શૂન્યનો ગુણાકારનું સૂત્ર, શૂન્યનો ગુણાકાર, બરાબર. સૂત્ર તમને 1 માર્ક્સમાં પૂછી શકે અથવા તમને એમસીક્યુમાં આની રીતનું બનાવીને પૂછે. આલ્ફા સૂત્ર જો શૂન્યનો ગુણાકારનું સૂત્ર આલ્ફા ઇન્ટુ મલ્ટીપ્લાય બાય બીટા, આલ્ફા મલ્ટીપ્લાય બાય બીટા, આલ્ફા ગુણ્યા બીટા. ઓકે, તો હવે ગુણાકાર, આલ્ફાની કિંમત કેટલી છે? આલ્ફાની કિંમત એ જ રહેશે, કેટલી રહેશે વિદ્યાર્થી મિત્રો? 4. બીટાની કિંમત 2 છે, તો 4 દુ કેટલા થઈ જશે? 8. પણ બીટાની કિંમત માઇનસ છે તો માઇનસ નું ચિહ્ન લગાવવું જરૂરી છે. તો 4 દુ કેટલા થશે? 8, પણ 8 કેવા આવશે? માઇનસમાં આવશે. હવે આપણું સૂત્ર આવશે c ના છેદમાં a, c ના છેદમાં a. ઓકે, તો હવે કેટલો જવાબ આવ્યો છે તમારો? અહીંયા 8 છે, તો સૌથી પહેલા 8 લખશો, પણ કેવા લખશો? માઇનસ લખશો, રાઈટ, -8, અને એની કિંમત કેટલી છે? 1 છે, તો 8 ના છેદમાં 1 બરાબર અચળ પદ છેદમાં આવશે x નો વર્ગ, x નો વર્ગ સહગુણક, બરાબર, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ દાખલો માર્ચ 2023માં પૂછાઈ ગયો છે, 2 માર્ક છે, અવયવ પાડવાના છે અને માર્ક લેવાના છે. અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને વધુને વધુ મિત્રો તમારા ફ્રેન્ડ રિલેટિવને શેર કરી દેજો. ઓકે, રાઈટ. ઓકે, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. નેક્સ્ટ વિડીયોમાં મળશું.